હાલો મિત્રો, કેમ છો? મજામાં? બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. તો અત્યારે હું છું દિલ્હીમાં, હું જઈ રહ્યો છું રાજકોટ ઇપન ફ્લાઇટમાં, અને હું પહેલી વાર જાઉં છું અને હું તમને કહીશ મારો અનુભવ કેવો રહ્યો ને હું તમને બતાવીશ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ. હાલો મિત્રો, હું પહોંચી ગયો છું ટર્મિનલ 2 એરપોર્ટે. તમે જોઈ રહ્યા છો અત્યારે પહોંચી ગયો હું, અંદર પહોંચી ગયો. તમને જો વ્યૂ દેખાડું કેવો હોય. તમે જોઈ રહ્યા છો અંદરનો વ્યૂ આવો હોય. હવે આપણે ફરશું, આપણે જોઈ એરપોર્ટ કેવું હોય. તમે જોઈ રહ્યા છો બહારનો વ્યૂ. તમને ખમો જો દેખાડું કેવો છે. જો તમને દેખાડું બહારનો વ્યૂ કેવો છે. જોઈ રહ્યા છો પ્લેન ઊભું છે. તમે જોઈ રહ્યા છો આ છે દિલ્હીનું એરપોર્ટ. આપણે આગળ જોઈએ. તમે કેવું કેવું છે આપણે જોઈએ તો તમે છેલ્લે સુધી બનાવ્યો. તો શું કે બધા મોજે મોજે જશો. જોઈએ આપણે એરપોર્ટ. ભાઈ મિત્રો, જો આ છે સ્મોકિંગ એરિયા. આ બધી આપણે જોઈએ કઈ કઈ દુકાન છે, શું હોય. તો ચાલો આપણે જોઈએ. ઓહો, આવું હોય એમને. તમે ગરદી તો જોઈ રહ્યા છો કેટલી ગરદી છે. તો આપણે ટાઈમ પાસ કરવો હોય તો હું આપણે ટાઈમ પાસ કરવા આપણે જોઈએ હું ટાઈમ પાસ કરી. આમથી અમે આપણે પાન આઈનું વધારે કાંઈ ખવાય નહીં, માંદા પડી હું એટલે કાંઈ આઈનું કાંઈ ખવાય નહીં. બરાબર. હવા આ પિઝા હા હટ આ પતંજલિ જો બહુ આપણે જોઈએ શું કરવું મિત્ર. આ આપણે આટો મારી હાલો ને. આ હે રમકડા જો અહીંયા ગાડી પણ છે. જો તમે હો પછી નાના છોકરાથી બધું જો બ્રશની બધું છે. હવે બીજી દુકાન આટો મારી આપણે ટાઈમ પાસ કરીએ. એક એક દુકાન ફરીએ. તો તમે જોઈએ છો ચશ્મા કોઈને લેવા આવા ચશ્મા કોઈને લેવાય નહીં. આવા ચશ્મા સારા ન લાગે. આવા ચશ્મા 100-150 ના મળે. આપણે જોઈ આવે શું કરી. તમે જાય છો પરફ્યુમ કેવા મસ્ત ના. તમે જોઈ રહ્યો આ હે ચશ્માની દુકાન. આપણે જે ચશ્મા પહેરે એવી જ વાત જ ન થાય. આપણે જે પહેરીની વાત જ ન થાય. હાલો મિત્રો, આપણે આ દુકાનમાં આટો મારી જોઈ શું મળે. મિષ્ઠાન તો તમે જોઈ રહેશો આવું આવું બધું મળે. જોઈએ તમારે લેવું આવી જજો. રસગુલ્લા જોઈ જઈએ છો તમને. ચોકલેટ ને બધું પણ છે. તમે જોઈ જાઓ. તો તમારે આવું અહીંયા ચોકલેટ પણ મળે છે. તમે જોઈ રહ્યા છો. અહીંયા કાજુ કતરી પણ છે. તમે જોઈ રહ્યા છો. આપણે જોયું કાજુ કતરી છે. હજી પણ છે કાજુ કતરી છે, તમે જોઈએ છો
ને કાજુ રોલ છે ને આ પણ છે કંઈક સારું છે પણ તે ખબર છે. તો આ કાજુ કતરી હારી આવે કે આવડી આ કોમેન્ટ કરો. આવડી હારી કે આવડી કોમેન્ટ કરી દો. અત્યારે મારું મન તો એ ચોક ભાઈ તમારે 600 વાળી ચોકલેટ જોઈ આની પ્રાઇસ 600 રૂપિયા. 600 રૂપિયા જોવો છો આવડી ચોકલેટના 600 રૂપિયા. હું ખબર આ ચોકલેટમાં શું હશે. 600 રૂપિયાની ચોકલેટ આવડી. પછી આ જોઈએ કેટલાની છે. આ 300 રૂપિયાની હે ચોકલેટ આવડી. આપણે કપડાની દુકાન જોઈએ હાલો ભાઈ કેવી. તો તમે જોઈએ છો આવા આગળ જોઈએ તમે જોઈએ છો ચંપલ. જો આવી કપડા જોડી છે. આપણે કપડાની તો દુકાન જોઈ લીધી. આપણે બીજી એક જ દુકાનમાં આપણે આગળ જોઈએ તો તમે બનાવીએ કન્ટિન્યુ. તો અત્યારે આપણે પરફ્યુમની દુકાન જોઈએ. આ છે પરફ્યુમની દુકાન લાગે છે તો હરારા આપણે જોઈએ કેવા પરફ્યુમ મળે છે. તમે જોયો છો પરફ્યુમ તો સારા જ આવતા છે. તો હાલો આપણે ભાઈને વાતચીત કરી. क्या हाल चाल भाई? बढ़िया सब बढ़िया भाई बढ़िया. आप बताइए. ब्लॉगिंग चल रही है क्या? हाँ भाई व्लॉगिंग. तो भाई आप परफ्यूम અત્યારે टेस्ट करिए भाई ने. भाई आप हमें परफ्यूम टेस्ट करवा सकते हैं क्या? परफ्यूम्स वगैरह तो बढ़िया दिखाएंगे भाई को और काटेंगे मौजपुरी एयरपोर्ट पे टर्मिनल 2 पर और फैक्ट्री स्टोर आइए परफ्यूम लेके जाइए और मजे लीजिए. અત્યારે ભાઈ મને દેખાડે બરાબર પરફ્યુમ આપણે ચેક કરીએ બરાબર. તો ચાલો પરફ્યુમ દેખાડે છે ભાઈ કયું આપણે ચેક કરીએ બરાબર. દેખાડજો આવું હોય તો આવજો. કોઈ સારા પરફ્યુમ મળે. મેં તો ટેસ્ટ કરી લીધું હોય મને તો મજા આવી ગઈ. જોઈએ છો કેવો કેવો પરફ્યુમ. તો તમારે પરફ્યુમ લેવા તો આવો બરાબર દિલ્હીમાં બરાબર. જોવો છો હજી આ યુએસ ફોલોનું છે. અહીંયા તો આપણે જવું નથી બરાબર. આગળ આપણે જઈએ શું છે શું નહીં. આપણે અહીંયા ઉપર ટ્રાય કરીએ શું છે. આપણે પાછું અહીંયા જવું પડશે પાછું ઉપર ત્યાં ટેસ્ટ કરીએ. અહીંયા હે ન્યૂટન બાર કાપે. આપણે જોઈ શું હોય અહીંયા ન્યૂટન બાર કાપે. આપણે અહીંયા આવી ગયા જોઈ મળીએ. આવું બધું મળે છે. આપણે અત્યારે કંઈ ખાવું પીવું છે નહીં. અત્યારે આપણે આટા મારી કારણ કે આપણી ફ્લાઇટ છે 3:45 પૂના 4. તો આપણે આટા મારી ચાલો. તો તમે જોઈ છો આ બધે આવું છે. અહીંયા તો પણ હોટલ નકારા જમવાની દુકાન આપણે બધું કાંઈ ગોતી સારું. આ બધી ઉપર જમવાનું છે જે તમે જોયા છો. આપણે કોફી પી લઈ. આવા થેલા મળે અહીંયા. થેલા તો સારા. આ થેલો બહુ સારો હોય પણ આપણે પછી લઈશું ક્યારેક આગળ. અત્યારે તો લેવાની જરૂર છે નહીં. ત્યાં પછી જાઉં પછી તમે જોઈશો. અત્યારે પાછા હતા ને અહીંયા જઈશી. મને દેખાડું હતું એટલે મેં કીધું કાંટો મારી લો અહીંયા. ચાલો હું તમને પછી મળું. ગુજરાતી જો આપણે આપણું ગુજરાતી જમવાનું મળે
ઓછો હવે આપણે અહીંથી જોઈશું ઓર્ડર કરીએ. અચ્છા જોઈ રહ્યા છો સમોસાની કી છે, વડાપાવ છે કે ખમણ ઢોકળા અને પછી ફેન્સીના થેપલા. હા તો તમને ખબર જ હશે પાવભાજી. હવે જોઈ આપણે શું લેવું શું નહીં. બરાબર હવે ટેસ્ટ કરીએ આપણે લોકો જોઈ જમવા આવે જોઈએ ઓર્ડર કરું કે નહીં. પણ મન તો નથી આપણે કે હું મગાવું એ જ વિચાર કરવું. હા ભાઈ આખી થાળી છે ને 700 રૂપિયાની છે બરાબર ને આ 700 રૂપિયાની છે. જો આ થાળી ખાલી 700 ભાઈ થાળી ખાલી 800 રૂપિયાની. વિચાર કરો ભાઈ કેવી છે કેવું કેવા. હું તો કહું નો જ ખવાય બરાબર. ત્યાં સુધી બીજું ખવાય ભાઈ. આ નો ખવાય આ નાસ્તો કરે બરાબર. આવું શું ખાય. ફ્લાઇટમાં હમણાં થોડીક વારમાં આપણે ટ્રેનમાં બેસીશું. અત્યારે આપણે ટ્રેનમાં શું બસમાં બેસી ગયા છે. જોવો છો બસમાં આવે બસનો અનુભવ કરીએ. ચાલો તમને દેખાડું બસમાં કેવી મજા આવે છે અનુભવ કરીએ. મિત્રો તમે જોવો છો કેટલી ગરદી છે બસમાં પણ. હવે આપણે થોડીક વારમાં ટ્રેનમાં બેસીશું તમને બતાવીશ. તો ભાઈ આપણે ફાઇનલી પહોંચી ગયા પ્લેન પાસે. તમે જોઈ શકો છો આર્યુ પ્લેન. તો આપણે હમણાં થોડીક વારમાં ટ્રેનમાં હું બેવ જ છું. હું તમને બતાવું બરાબર કેવી મજા આવે છે ને હું તમને હમણાં કહું બરાબર. તો ચાલો હું તમને હમણાં ભાઈને કહું કેવી મજા આવે કે નહીં. હમણાં ભાઈને તમને બતાવું કેવું છે પ્લેન અંદરથી. તો અત્યારે જોઉં છું હું જાવટ છું. જોવો મિત્ર હું જઈ રહ્યો છું પ્લેનમાં. હાલો તમને બતાવું કેવી મજા આવે છે કે નહીં. ટ્રેનમાં બેસી ગયા હમણાં હું તમને દેખાડવું પડે ત્યારે અહીંથી જોઈ જ લેવાનું થાય. તમને દેખાડી દઉં. તમે જોયા છો બહારનો વ્યૂ આવો આવે છે. કાંઈ વાંધો નહીં હમણાં છે ત્યારે હું તમને બતાવીશ બરાબર. ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહ્યો.
તો ભાઈ અત્યારે કોફી પીશું જો બેતા બેતા ફ્લાઇટમાં. તમે જોઈ શકો છો વ્યૂ કેવો મસ્તનો છે વ્યૂ. એમાંય કોફી હોય એટલે કાંઈ ઘટે જ નહીં ભાઈ. તો ભાઈ તમારો ભાઈ રાજકોટ પહોંચી ગયો. તમે જોઈ શકો છો રાજકોટનું એરપોર્ટ. હવે આપણે બસમાં બેસશું પાછા. બસમાં બેસશું પાછા. એ રહી સીટ. આપણે આઈટી જોશું તમે. બસમાંથી ઉતરી ગયો ભાઈ. આપણે પાછા જઈશું અંદર જોવા. હવે તમે જોતા રહ્યો હું અંદર જાઉં. મને તો મજા આવી ભાઈ પ્લેનમાં. તો તમે પણ ક્યારેક ટ્રાય કરો. મને તો મજા આવી ગઈ બહુ. હવે આપણે જોઈએ આગળ શું કરવું શું નહીં. ચાલો આગળ જોઈએ. આજે રાજકોટનું નવું બનેલું એરપોર્ટ છે. તમે જોઈ શકો છો. હજી બન્યું જ છે નવું. 6 મહિના થયા છે બન્યા એને. આપણે અહીંયા છીએ જોઈ શકીએ. તો ચાલો આપણે ગેટની એરપોર્ટની બહાર નીકળીએ. આપણને તહેવાર પણ આવી ગયા છે તો જલ્દી હું તમને બહાર મળું એરપોર્ટની બહારનો વિડીયો કાઢી લઉં. તમે જોઈ શકો છો એરપોર્ટનો બહારનો વ્યૂ આવો છે. અને બહાર વાતાવરણ તો પણ સરખું હોય. તમે જોઈ શકો છો. જો આપણી ગાડી એ ત્યાં હોય ત્યાં આવે છે. તમને દેખાડું. જો આવે છે ગાડી હું તમને દેખાડું. પછી ગાડી આવી ગઈ આપણી. આ ગાડીમાં જઈશું. તો તમે બન્યા રહો. હું તમને હમણાં 5 મિનિટ. અત્યારે નાસ્તો કરું છું સદગુરુમાં. તમે જોઈશો અત્યારે હું નાસ્તો કરું ભાઈ. જો ગાડી સામે રાખીએ ભાઈ ને હું નાસ્તો કરું બરાબર. અત્યારે તો નાસ્તો કરીને પાછું ઘરે જાઉં.